છેલ્લા એકાદ અઠવાડિયા થયા ટીવી ચેનલો અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા સતત એવી અફવાઓ ચલાવવામાં આવી રહી છે કે આમ આદમી પાર્ટી તૂટી રહી છે, આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્યો પણ પાર્ટી છોડીને જઈ રહ્યા છે. આ વાત સંપૂર્ણ પાયાવિહોણી અને એકમાત્ર અફવા છે. આમ આદમી પાર્ટીના અમે ચારેય ધારાસભ્યો આમ આદમી પાર્ટીમાં જ છીએ, આમ આદમી પાર્ટીમાં જ રહેવાના છીએ. જ્યાં સુધી વાત છે મારી વ્યક્તિગત, તો ખાસ કરીને મારા વિસ્તારના લોકોએ જે મતરૂપી વિશ્વાસ મને આપ્યો છે એનો વિશ્વાસઘાત હું ક્યારેય ના કરી શકું. હું આજે આમ આદમી પાર્ટીમાં છું, આવતીકાલે આમ આદમી પાર્ટીમાં રહેવાનો છું અને કાયમીને માટે આમ આદમી પાર્ટીમાં રહી અને મારા વિસ્તારના લોકોની સેવા કરવાનું પસંદ કરીશ. ક્યારેય એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો અન્ય પાર્ટીમાં જોડાવા કરતા ઘરે બેસી જવાનું વધારે પસંદ કરી અને હું ક્યારેય મારા વિસ્તારના લોકોએ આપેલા મતનો દ્રોહ નહીં કરું કે હું છાતી ઠોકીને કહેતો આવ્યો છું. અને આજે પણ ફરીથી આપની ટીવી ચેનલના માધ્યમથી વિસ્તારના લોકોને અને સમગ્ર ગુજરાતની જનતાને આ વાતનો ભરોસો આપીએ છીએ કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ગુજરાતના લોકો માટે, ગુજરાતના યુવાનો માટે અને ખેડૂતો માટે લડાઈ લડી રહી છે અને આવનારા સમયમાં પણ આમ આદમી પાર્ટી યુવાનોનો અને ખેડૂતોનો અવાજ બની અને સતત ને સતત લડાઈ લડતી રહેશે. આ વાત જે આવે છે એની અંદર કારણ શું? તમારું નામ બી બહુ ઓછું આવ્યું, પણ કારણ શું? ઉમેશભાઈ કોઈ ડરાઈ ધમકાયા, તમને કોઈ ડરાઈ ધમકાયા? મેં અગાઉ પણ કીધું કે મને અંગત ઓળખવા વાળા મને કોઈ પ્રકારની લોભ લાલચ પણ ના આપી શકે. ડરાવવા ધમકાવવાની વાત તો બહુ દૂરની રહી, પણ મને વિશ્વાસ છે કે ક્યારેય પણ કોઈ ડરાવવા ધમકાવાય ના આવે ને કોઈ લોભ લાલચ આપવાય ના આવે. ક્યાંય ને ક્યાંય અન્ય ધારાસભ્યોને આવા પ્રશ્નો થયા છે, મારે પણ એમની સાથે ચર્ચા થઈ, પણ અમે બધા મક્કમતાપૂર્વક આમ આદમી પાર્ટીના સૈનિકો તરીકે અને ગુજરાતની જનતાની સેવા કરવા માટે સતત આમ આદમી પાર્ટીમાં રહી અને લડાઈ લડતા રહીશું. ચૈતરભાઈ જે અત્યારે જેલમાં છે એમની સાથે વાત થઈ છે કે એમને બી ખોટો કેસ કરાયો છે? ચૈતરભાઈ ઉપરનો કેસ છે એ સંપૂર્ણ ખોટો છે. એ આપ સૌ પણ જાણો છો, ગુજરાતની જનતા પણ જાણે છે, એમના વિસ્તારના લોકો પણ જાણે છે. કારણ કે જે પ્રકારની ઘટના ત્યારે બતાવવામાં આવી રહી છે, તથાકથિત ઘટના કહી શકીએ એ પ્રકારની ઘટના એ બતાવવામાં આવી રહી છે એ 100% ખોટી છે. અને ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈનું મનોબળ તોડવા માટેનો આ પ્રયાસ છે. પણ ચૈતરભાઈ છે એ અમારી પાર્ટીના ખૂબ મોટા નેતા છે. આવનારા સમયમાં લોકસભા લડવાના હોય, જેને લઈ અને એમને ડરાવવા ધમકાવવાના ક્યાંક ને ક્યાંક પ્રયાસો થઈ રહ્યા છે. પણ ચૈતરભાઈએ કહ્યા મુજબ એ આમ આદમી પાર્ટીમાંથી છે અને આમ આદમી પાર્ટીમાંથી લોકસભાના ઉમેદવાર છે. લોકસભા લડશે નહીં, હું હાલ મારા વિસ્તારની જનતાની સેવા જામજોધપુર લાલપુર વિસ્તારના ધારાસભ્ય તરીકે રહેવાનું વધારે પસંદ કરીશ. અને આવનારા સમયની અંદર જે ઇન્ડિયા ગઠબંધનની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થવા જઈ રહ્યું છે, તો જે કંઈ પણ સીટો અમારું રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરે અને આમ આદમી પાર્ટીના ફાળે આવશે ત્યાં અમે ચોક્કસ ચૂંટણીઓ લડશે. અલગ અલગ સીટોમાં અમે અમારી પ્રાયોરિટી આપી છે. આગામી સમયમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠકોમાં જે પ્રમાણે તારણ આવશે એ પ્રમાણે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.